યાનમાં વપરાતા પીટી પાવડરને સસ્તા ભાવે વેચવાનો કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। એલસીબી અને કોસંબા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 1,44,00,000ના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરાઈ છે। ધ્યાનથી જુઓ આ 5 શખ્સને જેઓ કેમિકલ ચોરીમાં પોલીસના હાથે પકડાયા છે। નેશનલ હાઈવે નંબર 8 પર નંદાવ પાટિયા પાસેની ગ્રીન પ્લાઝા હોટેલમાં એલસીબી અને કોસંબા પોલીસે સંયુક્ત રીતે રેડ પાડી હતી, જેમાં પોલીસને પીટી પાવડર ભરેલા 3 ટેન્કર મળી આવ્યા હતા। ચોરીનો આ માલ હોટેલમાં રખાતો હતો। આ 5 શખ્સો પાવડરને ખૂબ સસ્તામાં વેચી રોકડી કરવાનું કામ કરતા હતા। પોલીસના ઓપરેશનમાં તેઓ આ બાદ ઝડપાઈ ગયા હતા। પોલીસે 1,44,00,000નો મુદ્દામાલ કબજે કરીને 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। નેશનલ હાઈવે નંબર 8 પાસે રોડ ઉપર નંદાવ પાટિયા નજીક ગ્રીન પ્લાઝા હોટલ આવે છે। ત્યાં અમોને તથા એલસીબીને મળેલ બાતમી આધારે ત્યાં જગ્યા પર સંયુક્ત રેડ કરતા એ સ્થળ ઉપરથી કુલ 3 ટેન્કરો મળી આવેલ। તે 3 ટેન્કરોના ડ્રાઈવર ક્લીનરો મળીને સ્થળ ઉપરમાં રમેશ પહેલવાન નામનો ઈસમ પાવડર કરાવી અને હોટલના રૂમમાં માલ મૂકતો હતો અને આ લોકો હજીરાથી ભરીને ભરૂચ ખાતે દહેજ ખાતે માલ ઠલવવાનો હતો અને તે પીટીએ પાવડર જે યાનમાં વપરાય છે તે કિંમતી છે। એ કિલો દીઠ 25 રૂપિયા લેખે સસ્તામાં વેચી મારી અને આ કૌભાંડ ઝડપી પાડવામાં આવે છે। આ લોકો પોતાના ફાયદા માટે સસ્તામાં વેચી અને કૌભાંડ આચરેલું છે। એમાં સ્થળ ઉપરથી 3 ડ્રાઈવરોની ટેન્કર ડ્રાઈવરોની તથા હોટલના સંચાલક છે તેની તથા જે માલ રાખનાર છે તે ઈસમની તથા એક આ લલિત નામનો ઈસમ છે તે ભાગી ગયેલો છે અને આ લોકોની બીજા તપાસ ચાલુ છે અને આ ગુનામાં અન્ય કોણ સંડોવાયેલ છે તે તમામ મુદ્દાઓએ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવે છે। આ ટેન્કરોના માલિક પોતાના જે હજીરા ખાતેથી ભરીને દહેજ ખાતે મોકલવાનો હોય અને તેઓ આવતા તેઓની પૂછપરછ કરતા તેઓને પોતાને કંઈ ખબર નથી અને તેઓના માલિકોને આ ડ્રાઈવરોએ વિશ્વાસઘાત કરેલો છે। તેઓને કંઈ ખબર નથી, વિશ્વાસઘાત અંગેનો આ ગુનો નોંધવામાં આવ્યો છે। આ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે। કેટલો મુદ્દામાલ છે? આ કામમાં કુલ 1,44,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। કેટલો સમય જવું પડે? હાલમાં તો કંઈ ખબર પડતી નથી, પણ એ લોકોનું કેવું છે કે 2-3 દિવસ થયા અમે ધંધો કરીએ છીએ। અગાઉ પણ આ શખ્સો દ્વારા કેમિકલ ચોરી થઈ છે કે કેમ તથા આ હોટલમાં ક્યારથી ચોરીનો માલ રાખવામાં આવતો હતો વગેરે બાબતે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે। જન અધિકાર ન્યૂઝ માટે કોસંબાથી પ્રકાશ સાળુકે સાથે નિર્મલ પટેલનો રિપોર્ટ। અંકલેશ્વરમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની ઠગાઈ કરતા 2 ભેજાબાજને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડ્યા હતા। આ બંને ભેજાબાજે અંકલેશ્વરના વેપારીના 4 લાખ પડાવ્યા હતા। તાજેતરમાં જ અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સ્પેશિયલ 26 રૂપેરી પડદે આવી હતી, જેમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને મોટા વેપારીઓને ચૂનો ચોપડતી ટોળકી અંગે દર્શાવવામાં આવ્યું હતું। આવી જ એક ઘટના અંકલેશ્વર ખાતે બનવા પામી છે। અંકલેશ્વરના એક વેપારીને ઇન્કમટેક્સ ઓફિસર બનીને આવેલા 4 જેટલા ગઠિયાઓએ ₹4 લાખનો ચૂનો ચોપડ્યો હતો। અંકલેશ્વર ખાતે અનાજ કરિયાણાની હોલસેલની દુકાન ધરાવતા ઇરશાદ શેખને ત્યાં 4 જેટલા યુવાનો આવ્યા હતા। તેઓએ પોતાની ઓળખાણ ઇન્કમટેક્સ ઓફિસર તરીકે આપી હતી। ઇન્કમટેક્સ ઓફિસરનું નામ સાંભળતા જ વેપારી ગભરાઈ ગયો હતો, જેનો લાભ લઈ ભેજાબાજોએ ₹4 લાખ પડાવી લીધા હતા। બપોરના અડધામાં 31/5/2000ના રોજ અમારી દુકાનેથી મેં ઘરે જમવા ગયો હતો। તે અડધામાં મારા પર ફોન આવ્યો કે આ રીતે સરકારી અધિકારી લોકો આવ્યા છે, તો તમે દુકાને અર્જન્ટ આવી જાઓ। ખાધા વિના ઘરેથી અમે દુકાને આવ્યા ને ત્યાં આવીને જોયું ને પૂછ્યું તો એ લોકોએ એમની ઓળખ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ રાકેશ શર્મા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના માણસ હોવાનું જણાવી એ 3 થી 4 શખ્સો હતા, જે 3 ઈસમો મારી પાસે મને ખુરશી પર બેસાડીને
એ લોકોએ ઘણા સવાલ જવાબ કરેલા અને સવાલ જવાબ દરમિયાન એમણે ફાઇલો, ચોપડાઓ, ઓડિટ રિપોર્ટો એ બધા માંગણી કરતાં મેં એમને તમામ વસ્તુ બતાવી હતી. એમણે કલાકથી 1.5 કલાક સુધી એમણે પોતાના ચોપડાઓમાં અને ઓડિટ રિપોર્ટમાં બધી તપાસ કરતાં એ લોકોએ મારી સમક્ષ ઘણી મોટી માંગણી મૂકી હતી કે ભાઈ તમારી હિસાબોમાં બહુ ગડબડ છે, તમારે આ રીતે દંડ આવે એવો છે ને 4 લાખ રૂપિયા તમારે અમને આપવા પડશે, નહીં તો તમને અમે કાયદેસર કાર્યવાહી કરીશું. તમારી દુકાનને સીલ મારવાની બી સત્તા છે, તમારા જેલ ભેગા કરવાની બી સત્તા છે. આથી ડરાવી ધમકાવીને આ લોકોએ અમારી જે ઉપર આક્ષેપો મૂકીને આ લોકોએ અમારી સાથે ચીટિંગ કરી છે. તે ₹4 લાખ રૂપિયા અમારી સાથે તોડ કરી ગયા છે. આ ઘટનાની જાણ કોઈને ન થતાં બીજા બાજુની હિંમત વધી ગઈ હતી અને બારડોલી ખાતે આવી જ બીજી ઘટનાને અંજામ આપવા જતાં પલડું ઉલટું પડ્યું હતું, જે પૈકી 2 આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પૂછતાછ કરતા તેમણે અંકલેશ્વરનો ગુનો પણ કબૂલ્યો હતો, જેના આધારે અંકલેશ્વર GIDC પોલીસે ફરાર આરોપીઓ પૈકી એકને ટ્રાન્સફર વોરંટથી ઝડપી પાડ્યો હતો, જ્યારે એક હજી નાસ્તો ફરે છે. અનમોલ પ્લાઝા શોપિંગમાં મોહમ્મદભાઈ શેખની અનાજ કરિયાણાની દુકાન આવેલ છે. જે દુકાનમાં ગઈ તારીખ 31/5/2014ના રોજ બનાવટી ઇન્કમટેક્સના ઓફિસર તરીકે બનીને 4 માણસો આવેલા હતા, જેમાં 4 લાખ રૂપિયાની તોડ કરી અને આ લોકો જતા રહેલા હતા. જે 26 તારીખે બારડોલી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 169/14માં ત્યાં પણ આ રીતેનો ગુનો કરેલો હતો, એમાં પકડાયેલા હતા. જેમાં એક આરોપી જામીન ઉપર છૂટી ગયેલો હતો અને એક આરોપી જેલમાં હતો, જેને અહીંયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ₹4 લાખનો. એમાં અમો એક આરોપીને હવે ત્યાં સબજેલમાંથી લાવેલા છે બારડોલીથી, અને બીજો એક આરોપી છૂટી ગયેલો હતો, એને કાલે પકડી લીધો છે અને ગઈકાલે 19:00 વાગે એમને પણ અટક કર્યા છે અને આજે એમની બંનેની રિમાન્ડ પ્રક્રિયા ચાલુ છે, તપાસ ચાલુ છે. વધી રહેલી આવી છેતરામણીની ઘટનાઓ અંગે પોલીસ હવે શું કરશે તે જોવું રહ્યું. ધર્મેશ પટેલ, જન અધિકાર ન્યૂઝ, અંકલેશ્વર. સુરત બ્રિજ દુર્ઘટનામાં આખરે જવાબદાર અધિકારીઓ અને એજન્ટ સહિત 18 સામે ગુનો નોંધાયો છે. ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ વેગવંતી બનાવી છે. અઠવાલાઇન્સ પાલને જોડતા કેબલ સ્ટેડ બ્રિજને સાંકળતા અઠવાલાઇન્સ ફ્લાયઓવર બ્રિજનો એક સ્પાન ગત 10મી જૂનના રોજ તૂટી પડતા 10 મજૂરોના મોત થયા હતા, જ્યારે 6 મજૂરોને ઈજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં પોલીસે નિષ્ણાંતો અને ફોરેન્સિક વિભાગની મદદ લીધા બાદ જવાબદાર અધિકારીઓને નિવેદન નોંધ્યા હતા. આ તમામ પ્રક્રિયાને અંતે ગુરુવારે મોડી સાંજે ઉમરા પોલીસ મથકના PI SG રાણાએ ખુદ ફરિયાદી બની દુર્ઘટના માટે જવાબદાર 18 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઉમરા પોલીસે ફ્લાયઓવર બ્રિજનો કોન્ટ્રાક્ટ લેનાર રસના કન્સ્ટ્રક્શનના ડિરેક્ટરો મહેન્દ્ર પટેલ, રાજેન્દ્ર પટેલ, વસંત પટેલ, નવીન ઈશ્વર પટેલ અને બ્રિજના બાંધકામનો પાવર લેનાર સંજય નરોત્તમ પટેલ, પરેશ જયંતિ પટેલ, રસના કન્સ્ટ્રક્શનના સાઇટ ઇન્ચાર્જ જનક નાથાલાલ પટેલ, સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલના કાર્યપાલક ઇજનેર BK ગઢિયા, ડેપ્યુટી ઇજનેર NK દીક્ષિત, જુનિયર ઇજનેર JP અકબરી, પ્રેસિડેન્ટ એન્જિનિયર BK નાયક, આસિસ્ટન્ટ એન્જિનિયર શૈલેષ હીરા પટેલ, ટેકનિકલ આસિસ્ટન્ટ ભાવેશ પટેલ, બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર અતુલ દામોદર ભોબે, SP ભોબે ઉપરાંત આકાશ દિનેશ પટેલ, આશા અમૃત પાટીલ અને મહેશ કુમાર તાસ્કંદની વિરુદ્ધ ગુનો નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ, જન અધિકાર ન્યૂઝ, કિમ. તો સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કિમ કોસંબા બ્રિજની બેસુમાર હાલત, 6 જ મહિનામાં ખુલી પુલની પોલ. છેલ્લા 10 દિવસથી ભરૂચવાસીઓને સતાવી રહ્યો છે વીજ કાપ, GB કચેરી પર હલ્લાબોલ. માંડવી નગરજનોમાં ઉત્સાહની લાગણી, યાંત્રિક બોટનું લોકાર્પણ કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા તેમજ તાજા સમાચારો માટે જોતા રહો જન અધિકાર ન્યૂઝ. નમસ્કાર.